દિયોદર તાલુકાના કોતરવાડા ગામે થળી ઉપર બિરાજમાન નકળંગ ભગવાનનો લોકમેળો ભરાયો। પરંપરાને લઈને ભાઈબીજની ઉજવણી કરવામાં આવી। વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના કોતરવાડા ગામે કોતરવાડાથી ઝાડા રોડ ઉપર આવેલ નકળંગ ગૌશાળાની બાજુમાં વર્ષો જૂનું પૌરાણિક નકળંગ ભગવાનનું મંદિર આવેલું છે। આ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે એટલે કે ભાઈબીજના દિવસે કોતરવાડા પંથકના ધુણસોલ, ગોલવી, ગોળિયા, ફાફરાળી, નેસડી વગેરે ગામોમાંથી દર્શન કરવા માટે તેમજ ભાઈબીજને લઈને એકબીજા મળવા માટે ભક્તજનો, ગ્રામજનો, શ્રદ્ધાળુઓ ભેગા થાય છે અને નકળંગ ભગવાનના દર્શન કરીને તેમની માનતા તેમજ મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે। આ લોકમેળામાં તેમજ ભાઈબીજ વિશે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ મંત્રી મુકેશજી ચૌહાણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અહીં પરંપરાથી ભાઈબીજના દિવસે ગ્રામજનો, ભક્તજનો અને શ્રદ્ધાળુઓ એકઠા થઈને નકળંગ ભગવાનના દર્શન કરે છે, જેની સાથે સાથે શ્રીફળની ટગોસી અદ્ધર બાંધીને બંદૂકની ગોળીથી એક જ ભડાકે ઉડાવવામાં આવે છે, જેને નિહાળવા માટે કોતરવાડા પંથકના ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહે છે। બાદમાં દરેક પ્રસાદ ચડાવીને એકબીજા મોં મીઠું કરાવીને રામ રામ કરીને ભાઈબીજની ઉજવણી કરવામાં આવે છે। ધુણસોલ ગામના અજમલસિંહ ઉકાજી દરબારે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારું ખેતર નકળંગ ભગવાનના મંદિરની બાજુમાં આવેલ છે, એટલે અમારા દાદા હટેસિંહ રવાજી દરબાર જાગીર વર્ષોથી નકળંગ ભગવાનને 10 મણ ગોળનો પ્રસાદ કરતા, જેને લઈને અમારા દાદાનું અત્યારે અમે એમની ભક્તિ અને એમના વચનનું બધા હટેસિંહ દરબાર જાગીર પરિવાર દ્વારા નકળંગ ભગવાનને ગોળનો પ્રસાદ ચડાવીને દરેક આવનાર શ્રદ્ધાળુઓને મોં મીઠું કરાવીને ભાઈબીજ તેમજ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને ઠાકોરો અને દરબાર વચ્ચે જેમ આગળ વડવાઓ નાતો જળાવ્યો છે, એવી જ રીતે અમે પણ એકબીજા હળીમળીને નાતો જાળવીએ છીએ। આજના કાર્યક્રમ વિશે વર્ષો જૂની પરંપરા મુજબ કોતરવાડા થળી ખાતે નકળંગ ભગવાનનું બહુ પૌરાણિક મંદિર આવેલું છે। વર્ષો જૂની પરંપરા છે। ભાઈબીજના દિવસે આખું ગામ, આજુબાજુના તમામ ગામના આગેવાનો, વડીલો, યુવાનો સાથે મળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે। નવા વર્ષના બધા સાથે મળીને રામ રામ કરે છે, મોં મીઠું કરે છે અને આખું ગામ પરિવારની ભાવના સાથે નકળંગ દાદાના દર્શન કરી અને નકળંગ દાદાના આશીર્વાદ મેળવે છે। અને વર્ષો જૂની પરંપરા છે કે બંદૂકની અણીએ નેજું ચડાવવામાં આવે છે અને નેજું ચડાવ્યા પછી આખું ગામ સાથે મળી અને નવા વર્ષની ઉજવણી કરે છે અને નવું વર્ષ ખૂબ સુખ સમૃદ્ધિ અને શાંતિવાળું પ્રદાન થાય એના માટે ગામના અને આજુબાજુ ગામના તમામ લોકો બ્યુરો રિપોર્ટ નટુજી ઠાકોર, દિયોદર સમાચાર, વાવ-થરાદ।